ટ્રક માલિક પાસેથી ટ્રકની બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ ટ્રકનો ભંગાર, સ્ક્રેપિંગ કરી ટ્રકનો નાશ કરી ફરિયાદી સાથે છેતરપિંડી આચરનાર આરોપીઓ વિરુદ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આવી રીતે અલગ અલગ જિલ્લાઓમાં સંગઠિત અપરાધ કરતા આરોપીઓમાંથી 3 આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ. ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં એકબીજાનું મિલાપીપણું કરી સંગઠિત થઈ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી કરતા ઈસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ તાત્કાલિક આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વેદ સાહેબ સારકુંડલા વિભાગ નાઓએ આવા આરોપીઓને તુરંત જ પકડી પાડી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું, જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઆઈ વીએમ કોલાદરા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના અરજદાર શ્રી નરેશભાઈ બટુકભાઈ સોલંકી રહેવાસી રાજુલા સરકારી અનાજના ગોડાઉન સામે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી વાળે આપેલ અરજી અનુસંધાને અરજદારને વિગતવાર સાંભળી રાજુલા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને પકડી પાડી આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવતી રાજુલા પોલીસ ટીમ. આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીઆઈ વીએમ કોલાદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એફ ચૌહાણ તથા એએસઆઈ રાણાભાઈ કાબાભાઈ વરુ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહેલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા ટાઉન બીટના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પરસોત્તમભાઈ ગાજીપરા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શામજીભાઈ બાબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ મનુભાઈ દાફડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. ભારત લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.